નમસ્તે મિત્રો, પલ્લવી હર્ષવર્ધન અંતાણી, સકાયાટ્રિક સોશિયલ વર્કર. સ્વાગત છે તમારા સૌનું. મારા ગયા વખતના એપિસોડમાં તમે જે બહુ જ સારો પ્રતિભાવ આપ્યો, મારે થોડું યુટ્યુબના જૂના મારા જે શ્રોતાગણને જીવતા કરવા થાય એટલે મેં માત્ર યુટ્યુબમાં બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક મૂક્યો અને એ બિલકુલ બીજે મૂક્યો નહીં. Though I get very good viewers as far as the Facebook, Instagram and thread is concerned, ત્રણેયમાં સરસ મળે છે, પણ મને થયું કે ના, તો એ બહુ સારો લોકોને ગમે. એટલા મોટાની પણ એટલી જ મારી વાત યુટ્યુબમાં. હા, માય પર્પઝ ઇઝ નોટ પ્રોફેશનલ. મારે કાંઈ ખેના ઢગલા કરવા નથી, પણ મારું જે નાની રિસર્ચ છે, મારો સલાહકાર તરીકેનો, સકાયાટ્રિક સોશિયલ વર્કર તરીકેનો જે અનુભવ છે, એ મારે જેટલો ફેલાય અને લોકોને કામ આવે એવો હેતુ છે. આજે મારો વિચાર એક એવો વિષય છે કે પ્રેમાળ અને ગણતરવાળા કે ભણતરવાળા અને ચપળવાળી. હા, મને આ વાત એટલે યાદ આવી મિત્રો, મને એક ડૉક્ટર જ જસ્ટ થયા છે હમણાં. એ સ્ટુડન્ટ એક મારા હતો હવે ડૉક્ટર થઈ ગયો એટલે હતા બોલું. અને એના પેરેન્ટનો મને અનુભવ, સ્પેશિયલી માં એટલા બધા સરળ સાદા ને એટલા સરસ નિયમસર ઉછારેલા અને એને પ્રોત્સાહન આપે, એના ખાવા પીવાનું, વાંચવાનું બધું ધ્યાન રાખે, બહુ ઊંચા મૂલ્યો આપેલા. હા, પણ એઝ સચ અત્યારના જે એઆઈના જમાનામાં કહીએ તો એ ઘણા સાદા સિમ્પલ હતા. એને કંઈ સાયન્સના લેટેસ્ટ સિદ્ધાંતો ભલે વેલ વર્સ હતા, પણ એને એની રીતનું જીવન હતું. એ સો કોલ્ડ મોટર ચલાવી શકે, હા, કે એકદમ લેટેસ્ટ કપડાં પહેરે એવા નહોતા. અને છોકરો ડૉક્ટર થયો એ જાણીને મને થયું કે ના ના, એની ભક્તિ કામ આવી. તો મિત્રો, આ વાલી એ છે ને, એની વાત કરીને તો પહેલાંના વાલી અને અત્યારના વાલી. પહેલાં એવો સંજોગ હતો એટલે એવા વાલી હતા. પહેલાંના સારા અને અત્યારના એવું કોઈ મારો કહેવાનો અભિપ્રેત છે નહીં. હું તો એક તમારી પાસે ચર્ચા મૂકું છું અને હું એક સવાલ મારા મનમાં છે કે કયા વાલી હોય તો છોકરાને તૈયાર કરવામાં સરળતા પડે, અથવા કયા એવા પરિબળો છે મોડર્ન કે સાદા બાળ ઉછેરમાં કે એ મોટો થાય કે છોકરું જ્યારે બહુ જ ભણવાના સ્પેશિયલાઇઝેશનના લેવલ આવે ત્યારે એવી કઈ થ્રુ આઉટ માતા પિતાની ફરજ ને વાતો છે, એનો મને વિચાર આવી ગયો આ છોકરાને મળ્યા પછી. તો પહેલાંના જે વાલી હતા મિત્રો, એ છે ને, તે એનું જીવન જ એનો સંદેશ હતો. એ એવી સરસ રીતે રહે ને કે એની રહેણી કરણી પરથી જ છોકરાઓ સમજી જતા. એ કોઈ સંદેશ કે સલાહ કે મોટિવેશનલ કોઈ આદેશો આપતા નહોતા. હા, એ તો એ જે રીતે જીવે અને જે રીતે આગળ વધે, હા, એ જોઈને છોકરાઓને પ્રેરણા મળતી. બીજું કે એક નિર્વ્યાજ પ્રેમ, બાળકનું ધ્યાન રાખવું, એના ભણવાનું, એના મિત્રોનું, એના પુસ્તકોનું, એને ટાઈમ ટેબલ પ્રમાણે વાતાવરણ આપવાનું, એની સાથે થોડું જાગવાનું, એને પૂછવાનું, એને બહુ સરળ વાતાવરણ ઘરમાં આપવું જેથી કરીને એનો ભણવામાં ઇન્ટરેસ્ટ જારી રહે. પોતે પણ એવું થોડુંક સમજીને વિચારીને રહેવું કે ભાઈ તારે અત્યારે ભણવાનો ટાઈમ છે, તું ભણ. એમની પોતે પણ થોડોક, ભાઈ એ વાલી હોય તો હું તમને સાવ ગુજરાતીમાં કહું ને, બહુ સ્પષ્ટ નહીં કહું, પણ છોકરું સરસ ભણે ને તૈયાર થાય એટલે ભેખ પહેરેલું, એ ટીવી ના જુએ ને એ વાતમાં હું બહુ સરળ સાદી રીતે નહીં કહું, પણ એમ કે એકદમ નિર્વ્યાજ પ્રેમ અને એ લોકોમાં ગણતર હતું. ભલે એ બધા ભણેલા નહોતા, એ દુનિયાના સિદ્ધાંતો સાથે તાલમેલે લાવેલા હતા, પણ એનામાં એક જાતનું ગણતર કહીએ ને, એને પ્રેક્ટિકલ નોલેજ ને એ બધી બાબત હતી, એ વણતા જતા હતા છોકરાઓ. હા, તો એ પછી નવા વિષયો કે નવી શોધ કે એ બધી કાંઈ એમને સમજણ નહોતી, પણ એને જેને આપણે કોઠાસૂઝ કહીએ ને, એ લોકોમાં હતી. ખાસ કરીને તો માં વધારે કહેવાય ને, જે પિતા હતા એ મૂક રીતે બિહાઇન્ડ ધ કર્ટન નેપથ્યમાં જઈને છોકરાનું ધ્યાન રાખતા.
હાય ડેડી આમ યોર ફ્રેન્ડ કેવું એ ટાઈપનું નહોતું, અને એ હોય તો એમાં કંઈ ખોટું નથી. હા, અને એક જ એમની વાત હતી બસ, સિક્યોરિટી કે એવી સલામતી આપવી કે છોકરું સરસ વાતાવરણમાં ભણે જ જાય. અલ્ટિમેટલી ધ ભાવના સમર્પણની હતી. હવે અત્યારના વાલીની વાત કરું તો એ બહુ સારું છે, ને એ વાલીઓએ પણ આમાંના કેટલાક ગુણ હવે અપનાવવા પડે. ધારો કે એણે અપનાવ્યા વગરે સરસ છોકરાઓ તૈયાર થઈ ગયા તો વાંધો નહીં, પણ અત્યારે છોકરાઓ એટલી બધી જાતના ને એટલી બધી વસ્તુમાં સંકળાયેલા હોય છે કે અત્યારના વાલીઓએ થોડુંક સ્માર્ટ થવું પડે છે. કેન યુ ઇમેજિન એની ચાઇલ્ડ કે જેની માં નાનું છોકરું હોય તો જેની માને મોબાઈલ ખબર ન હોય, કે સ્કૂટર ચલાવતા ન આવડતું હોય, કે કોમ્પ્યુટરનું નોલેજ ન હોય, એવી અત્યારે છોકરાઓને કલ્પના જ નથી. એ લોકોને તો એવી જ માં જોઈએ, સાડી પહેરેલી માં એ લોકોને હજી મગજમાં છે જ નહીં. હા, તો વાય આઈ વોન્ટ સાડી એટલે નથી કહેતી, અત્યારે નહીં કહું, એની વાત છે. તો મિત્રો, એ લોકોનું જીવન જુદું ને સંદેશ જુદો, પોતે જુદી રીતે જીવવું. પણ સંદેશને મોટા મોટા ઉપદેશો બહુ બાળકને આપે એવું મેં જોયું છે. સલાહ ઘણી આપે, પ્રેમ ખરો પણ નિર્વ્યાજ, પોતાના ભોગે એટલો બધો નહીં. પોતાનો આનંદ, પોતાની બહાર જવાની રીત, પોતાના મિત્રો, પોતાનો આનંદ પ્રમોદ, પોતાનું ગેટ ટુગેધર, કંઈ એવું એ લોકો છોડતા નથી. ટ્યુશનની ને વાંચવાની ને વ્હીકલની ને એવી બધી વ્યવસ્થા કરી દે છોકરાઓ. એટલે સેજ થોડુંક યાંત્રિક પ્રેમનું તત્વ આવે. હા, એ આ સારું કે ખરાબ નહીં, પણ એવું કરવું પડે છે, કારણ કે એવી જાતનો જમાનો છે ને છોકરાઓ આર યુઝ ટુ ઇટ, બાળકો. હા, એટલે મોડર્ન અત્યારની માં હોવી જોઈએ. મેં કહ્યું ને કે સ્કૂટર મોટર આવડે, ધડાધડ છોકરાને લેવા મૂકવા જાય, કોમ્પ્યુટર વાપરી શકે, સ્માર્ટફોન વાપરી શકે, હા, કપડાં ઘણા મોડર્ન પહેરતી હોય એ ચર્ચામાં ભાગ લઈ શકે, હા, બીજા બધા મિત્રોના જે પેરેન્ટ્સ હોય એની સાથે ઊભી રહે, પાછી ન પડે, એ ટાઈપની માં અત્યારે હોય છે. અને પપ્પા હોય છે. પપ્પા મેં કીધું એમ નેપથ્યમાં બિહાઇન્ડ ધ કર્ટન નહીં, સામે પણ પુત્ર પુત્રીઓને પ્રેમ કરે છે, એક્સપ્રેશન વધ્યા છે. હા મિત્રો, તો એમાં હવે છે ને તે મેં તમને કહ્યું ને વાહન ચલાવે, હા, પણ દે આર હેવિંગ ધેર ઓન લાઈફ. વન પોઈન્ટ આઈ કાન્ટ સી, ઇટ ઇઝ ફાર. કોઈ રહી જાય તો મને ગમે નહીં, એક સબ પોઈન્ટ છે, જસ્ટ આઈ સી. યસ, મેં એમ લખ્યું છે કે બાળકોને એવું લાગે કે મા બાપનો એક જાતનો ટેકો છે ને, દે આર ઓલવેઝ વિથ અસ. હા, એવું કોઈક વાર ઓછું લાગે, પહેલાંમાં ઘણું વધારે લાગે કે નાના છે એક જાતનું. આઈ રિમેમ્બર મિત્રો, એક વિષયાંતર છે, પણ મને યાદ છે કે મારા મા બાપ તો બે મીડિયમ કહેવાય, ભણેલા એ હતા ને મોડર્ને ગણાય ને બધું, પણ મને મારા દાદીના પગ આગળ બેસીને મારું ગાડલું એમને પડ્યું હોય, આખી રાત જાગું અને વાંચું, કારણ કે નહીં તો સ્કોલરશિપ જતી રહે મિત્રો. વી વર સેલ્ફ મેડ. હા, તો એના માટે એક માર્ક ન જાય એના માટે આખી રાત બેસી રહેતી, પણ દાદીની બાજુમાં વાંચું તો મને સારું લાગે. અને બહારગામથી પરીક્ષા આવે ત્યારે દાદી આવી જતા, એટલે એના પગ આગળ બેસીને વાંચ્યું ને. That sort of security was there, and when I go to give paper, I'll just એક ગ્લાન્સ કરી દઉં પેપરને, પછી કાં મારો ભાઈ કાં મારી મમ્મી કે મારા મામા કે એ લોકો, ઇટ વોઝ નોટ એલાઉડ, પણ દૂરથી હોય ને આમ કરું જાણે કે મને ના આવડે તો લખાવા આવવાના હોય. દેટ સોર્ટ ઓફ બોન્ડ આઈ એમ જસ્ટ ડિસ્ક્રાઇબિંગ, એવું હતું. તો આ બધું કે અત્યારના પેરેન્ટ્સને તો મોબાઈલ, સ્માર્ટફોન, ફેસબુક, ફેસ ટાઈમ, હવે AI, આ બધું આવડતું જ હોવું જોઈએ. સોસાયટી સાથે એકદમ મોડર્ન રીતે તાલમેલ હોવો જોઈએ. હા, કે ભાઈ ઇંગ્લિશમાં પાછા પડે કે એવું નહીં. મને યાદ છે એ જમાનામાં ઇંગ્લિશ મીડિયમમાં છોકરા મૂકતા ત્યારે ઘણા મારી પાસે પેરેન્ટ એવા હતા કે બેન ગ્રામેટિકલી સાચું શીખવાડી દો.
લોંગ ટર્મમાં અમે ઇંગ્લિશના ક્લાસને તમારી પાસે આવશું શીખવા, પણ અમને એવું શીખવાડી દો અમુક વાક્યો 5000 કે અમે અમારા છોકરાઓ કે એના મિત્રો પાસે પાછા ન પડીએ. મેં એવું પણ કરેલું છે. હા, કે કદાચ કોઈ વિષય ઉપર ડિસ્કશન ન કરી લે પણ ડે ટુ ડે કોન્વર્સેશનમાં એકદમ એનું વટ પડે એવું પણ પ્લાનિંગ કરીને મેં ઘણાને મદદ કરેલી, બેંકમાં કે પેરેન્ટ્સને એવા. તો એ એક એવી ડિમાન્ડ હતી. અત્યારના તો ઘણા ખરા તૈયાર જ હોય છે એવી રીતે. એટલે તો પણ એક મિત્રો વિચાર આવી જાય છે કે તમે જોશો ને તો મા બાપનો પ્રેમ હોય છે, એની સાથે ડિસ્કશન હોય છે. મોડર્ન મા બાપ ગમે છે, મા બાપ એની એક્ટિવિટીમાં, છોકરાઓ એની એક્ટિવિટીમાં, મા બાપને એનું ગ્રુપ, એનો રૂટીન લાઈફ ડેડિકેટ કરતા નથી. એવું એમાં છોકરાઓને વાંધો નથી, એ લોકો ટ્રેન થઈ ગયા છે ને એવું જ હોય એવી જ એને ખબર છે. એ લોકોને પાસ્તા જ ખબર છે. બટેટા પૌવા મગજમાં ઉતરતા બહુ વાર લાગે. હા, અમે સંચાની સેવ અમને ખબર પડે છે. હા, મને બે પડે છે પણ પેલી સેવ ઘઉંની પાડીને વધારે જાણે કે ઉકળતા પાણીમાં કે બે કરીને પાસ્તા કરતા જરાક અમને બહુ આનંદ થાય કે અમે મેંદો ન ખાધો એ પ્રકારનું. તો અત્યારનાને બધું ગમતું હોય છે. પણ હું તમને કહું, મેં જે તમને કહ્યું ને કે દાદા દાદીનો, વડીલનો, હા, જે એ અત્યારના બાળકો એનો નિર્વ્યાજ પ્રેમ જુએ છે. એ લોકોનું એજ્યુકેશન નથી જોતા. ભલે પછી દાદા ડેપ્યુટી સેક્રેટરી હોય હતા, પણ એ દે સી ધેર લવ. એટલે બાળકોને છે ને તે નિર્વ્યાજ અને ફસ વગરનો પ્રેમ આપે ને એવા પેરેન્ટ તો ગમે જ છે. એટલે તમારે શું થવું કે મધ્યમ માર્ગ લેવો કે બે એ નક્કી કરવા જેવું છે. મને તો લાગે છે બે સારું છે ને બેનું કોમ્બિનેશન કરવું કે એટલા બધા એલોફ ન થઈ જવું ને એટલા બધા આપણી જિંદગીમાં ન પડી જવું. પણ આઈ હેવ સીન એક્સ્ટ્રીમ કેસ, ઘરમાં ચેનલ જ આવવાની બંધ થઈ જાય. કેમ તો કે 12મું છે ને 10મું છે. પણ એને એના ટાઈમે, અમે તો અમારા ટાઈમે વાંચતા, મા બાપ કંઈ જાય આવે તો એમાં કંઈ આપણે થોડું એવું આપણા કલાકો નક્કી હોય પ્રમાણે. હવે તો ઘરમાં ચેનલ જ ના આવે કે માનતા નથી. તે ન માને તેને કહો કે અત્યારે તારો ટાઈમ નથી. બહુ નાનું બાળક હોય ને એને સુવાડવું હોય કોઈક ટાઈમે તો એની બાજુમાં સૂઈ જવું પડે ને એ ટાઈપની સિરિયલ. પણ હવે તો કેટલું બધું ગમે ત્યારે ગમે તે સિરિયલ અવેલેબલ છે. તો એ કરવું પડે બહુ નાના. પણ પછી મોટા થાય એમ તો એને એવું ખ્યાલ આવવો જોઈએ કે ઘરમાંથી એવું બંધ ના થઈ જાય. લગભગ એ વાત આખી જુદી છે મારા વિષય કરતાં. પણ મારી મમ્મીનું એક ફ્રેઝ પોતાનું બનાવેલું હતું. એ છે ને તે 10મા અને 12મામાં જેના છોકરા હોય ને એ લોકો, એ પેરેન્ટ્સ બિચારા બહુ ડેડિકેશન કરે. પણ માર્કની કિંમત હોય જ્યાં લાઈન ને ભવિષ્ય નક્કી થતા હોય ત્યાં પેરેન્ટ્સે આવું કરવું પડે છે. એ લોકોને વાંટ નથી તો. પણ માય મધર યુઝ ટુ ટેલ કે ઓક્સિજન ઉપર આખું વરસ એના પેરેન્ટ્સ કે હવે એને બોલાવાય નહીં, ખલાસ. 11-12માં જે હોય એને ઘેર જવાય નહીં ખોટે ખોટું. અમને તો યાદ છે કે બેચલર કેવા વેલવિશર એવા આવતા ને કે છેલ્લો દિવસ તો છે ને પગે લાગવામાં જતો. વાંચી કરીને તૈયાર હોય કે રાત આખી બેસીને રિવિઝન કરી લેતા. પણ આવતા ખરા. એ તો એક જાતનું તમે અમારે 11 હતું. 11માની પરીક્ષા આપો એ તો બહુ મોટી વાત કહેવાતી, મેટ્રિક. તો ત્યારે તો બધા તમને બેસ્ટ ઓફ લક કેવા બધા વડીલો ને બધા ઘેર આવતા. એમ થાય હાય આવે અને મારું વંચાશે નહીં. પણ એ લોકોની બેસ્ટ વિશેસ ઘણી કામ આવતી. હા, એને પગે લાગવાનું ને બધું. ત્યારે તો મોબાઈલ ને બધું હતું ને, એની તો ટીંગ ટીંગ કહી દે કે એટલે સારું થઈ જતું સંદેશા. પણ આ એક વાત હતી. તો ઇફ આઈ સમરાઇઝ, ઘણો ટાઈમ થઈ ગયો કે ભાઈ વાલીના પ્રકાર છે, ભણતર કે ગણતર, બે એનું કોમ્બિનેશન સારું છે. હું તો એમ જ કહીશ. પણ પહેલાં પોતાનું જીવન જ સંદેશ હતો. એ લોકો કોઈ મોટિવેશનલ ભાષણો આપતા નહીં. નિર્વ્યાજ પ્રેમ હતો, ગણતર હતું. એવું વાતાવરણ પૂરું પાડતા. સંતાનોને એક જાતનો ટેકો અને સિક્યોરિટી મહેસૂસ થતી. એક જાતની કોઠાસૂઝ હતી. અને એક જ હેતુ હતો, સમર્પણ, બસ છોકરાઓ પાછળ. અને એ સૌથી આગળ આવે એવું જોવાનું. ને મેં તમને દાખલો આપ્યો એ કે ભાઈ ડૉક્ટર બન્યો. બીજું તો એકદમ મોડર્ન, રાઇટ ફ્રોમ AI ટુ
કોમ્પ્યુટર ને એવરીથિંગ ગૂગલ ને બધું વાપરી શકે એવા પેરેન્ટ હોય ને વ્હીકલ ચલાવતા હોય, લેટેસ્ટ ડિસ્કશન કરી શકતા હોય, દે હેવ પ્રૂવડ ધેમસેલ્ફ. એના છોકરા એમાં હું પેરેન્ટિંગમાં બહુ નહીં પડું. વધારે પડતું ધ્યાન રાખીને ઓવર પ્રોટેક્ટેડ વર્સિસ ધ્યાન ન રાખવું એવું બધું ઘણું એની ભેદરેખા છે. પણ પેરેન્ટિંગની વાતમાં અત્યારે આપણે પડતા નથી. અત્યારે તો એમ કે કઈ જાતના વાલી એવી જ વાત છે. તો એ હોય એ લોકો એની બહુ જિંદગીનો ત્યાગ કરતા નહીં, તેમ છતાં બાળકોને બધી લેટેસ્ટ ક્લાસીસ ને આ તે બધું કરાવી આપતા, જેથી તેમને મુશ્કેલી ન પડે. હા, અને પણ હવેના થોડો ટેકો ઓછો લાગે છે ને હવેના જો સ્માર્ટ પેરેન્ટ્સ ન હોય તો બાળકો કયા રસ્તે જાય છે જોવાનું પણ થોડું એ લોકોની મુશ્કેલ છે. એટલે આ જાતના બે જાતના પેરેન્ટ્સ છે. પણ અલ્ટિમેટલી એવું જોયું છે કે ગ્રાન્ડ પેરેન્ટ જે નિર્વ્યાજ પ્રેમ આપે એની કઈ જો એનું ભણતર છતું કર્યા વગર બસ એક સ્વીકાર અને એક જાતનું તમને મોટિવેશન, એક જાતનું તમને એન્કરેજમેન્ટ ને જે આપ્યા જ કરતું હોય એના હોર્મોન ફ્લશિસ થાય ને એટલો પ્રેમ ઉભરાય મિત્રો કે એ બધાને ગમતા ને હજી વડીલો ગમે છે. તો આપણે આનું વચલું ને સુંદર રૂપ કરવું મિત્રો. તો મિત્રો તમને આ વાત ગમી તો દરેક વખતની જેમ ચોક્કસ પ્રતિભાવ આપજો. અને મિત્રો થોડુંક ચાલીને ફેસબુકથી આગળ યુટ્યુબમાં જજો. હા, એક ક્લિક જ કરવાની હોય છે ને, પેલું ખોલો ને તરત જ દેખાય ને આ જરાક તમારે અપલોડ થાય ત્યાંથી તરત આવી જાય. તો મિત્રો બધાને ખાસ થેન્ક યુ સો મચ. અને ફરી આવી જઈશ મિત્રો. હા, બપોરનો ટાઈમ છે, શાંતિથી પછી સાંભળજો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ, થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ.